તો પીએમની અમેરિકા મુલાકાત સમયે વિશ્વના ટોચના ઉદ્યોગપતિ એલન મસ્ક તેમના 3 બાળકો એક્સ સ્ટ્રાઇડર અને એઝ્યુર સાથે પીએમ મોદીને મળવા પહોંચ્યા। આ મુલાકાતના વિડીયો પણ સામે આવ્યા, જેમાં એલન મસ્કના બાળકો ગંભીરતાથી બેઠા જોવા મળ્યા। આ સમયે મસ્ક વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરવામાં વ્યસ્ત હતા। મસ્કનો નાનો પુત્ર એક્સ ઘણી વખત તેમની ચંચળ વૃત્તિ માટે હેડલાઇન્સમાં રહે છે। આ દરમિયાન સ્ટ્રાઇડર અને એઝ્યુર ત્યાં શાંત અને ગંભીર દેખાયા। મસ્ક 11 બાળકોના પિતા છે। તેમના જીવનમાં 3 પત્નીઓ આવી, જેમાંથી તેમણે 2ને છૂટાછેડા આપ્યા। દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મસ્ક પોતાના પ્રોજેક્ટ્સ અને એક્સપોર્ટ્સ તેમજ પોતાના અંગત જીવન માટે સમાચારોમાં પણ રહે છે। પીએમને મળવા પહેલા એલન મસ્ક 11 ફેબ્રુઆરી 2025ના રોજ વ્હાઇટ હાઉસમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા। આ સમય દરમિયાન મસ્કનો 4 વર્ષનો પુત્ર તેમના ખભા પર બેઠો હતો અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે હતા। તો પીએમ મોદી સાથેની મુલાકાતમાં એલન મસ્ક સાથે તેમના લાઈફ પાર્ટનર શિવોન જીલિસ પણ હતા, જે મસ્કના 2 જોડિયા બાળકો એઝ્યુર અને સ્ટ્રાઇડરની સંભાળ રાખી રહ્યા હતા। 39 વર્ષીય શિવોન જીલિસ મૂળ કેનેડિયન ઉદ્યોગપતિ છે। તેમના માતા ભારતીય મૂળના છે અને તેમનું નામ શારદા એન છે। તેમના પિતા રિચાર્ડ જીલિસ કેનેડિયન નાગરિક છે। તેમણે યેલ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ કર્યો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે જાણીતા છે। આ ઉપરાંત એલન મસ્કને ભાગીદાર તરીકે સંપૂર્ણ સમર્થન આપવા બદલ તેમની પ્રશંસા થાય છે। એલન મસ્કના પાવર, તેમની સંપત્તિ, તેમની મોંઘી કંપનીઓ વિશે તો સાંભળ્યું હતું, પરંતુ શું તેમના પરિવાર અને પ્રોનેટાલિસ્ટ ચળવળ વિશે જાણ્યું છે? પ્રોનેટાલિસ્ટ મૂવમેન્ટ એક સામાજિક અને રાજકીય મૂવમેન્ટ છે, જેનો ઉદ્દેશ્ય જન્મદર વધારવા અને વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે। આ મૂવમેન્ટ ત્યારે ઉદ્ભવી કે જ્યારે કોઈ દેશ કે સમાજમાં જન્મદર ઘટે છે અને વસ્તી વૃદ્ધિ અંગે ચિંતા હોય છે। આ નીતિ શક્ય તેટલા વધુ બાળકો રાખવાની હિમાયત કરે છે અને મસ્ક તેનું સંપૂર્ણ પાલન કરે છે। એલનને 3 અલગ અલગ જીવનસાથીઓથી કુલ 11 બાળકો છે। ટેસ્લાના માલિક મસ્કને તેમની પહેલી પત્ની જસ્ટિન વિલ્સનથી 6 બાળકો છે। તેમનું પહેલું બાળક બાળપણમાં જ મૃત્યુ પામ્યું। તે પછી એલન અને તેમની પહેલી પત્નીને 5 બાળકો થયા। એક વખત જોડિયા અને બીજી વખત 3 બાળકો થયા, જે પછી મસ્કના સંગીતકાર ગ્રાઇમ્સ સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા। ગ્રાઇમ્સ અને મસ્ક થકી તેમને 3 સંતાનો હતા। મસ્કના ત્રીજા ભાગીદાર ટેક એક્ઝિક્યુટિવ શિવોન જીલિસ છે, જેમની સાથે તેમના 3 બાળકો છે। એક વખત જોડિયા બાળકોને જન્મ આપ્યો અને પછી ત્રીજું બાળક છે।